દાહોદ જિલ્લાના ડ્રાઈવર એસોસિએશન યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નવા કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી। દાહોદ જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર દાહોદ કલેક્ટરને પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જે કાળા કાયદા બાબતે ડ્રાઈવરોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે અને આ કાળા કાયદા મુજબ ડ્રાઈવરોની આખી જિંદગીની કમાણી ખર્ચ કરી નાખે તો પણ આ કાળા કાયદાનું પાલન ડ્રાઈવરો દ્વારા કરી શકાય તેમ નથી અને વધુમાં એમ પણ જણાવ્યું કે આ કાળા કાયદા સામે ડ્રાઈવરોના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું તે ખૂબ જ મુશ્કેલ છે। સત્ય હકીકત જોવા જઈએ તો ડ્રાઈવરો પોતાનું જીવન સામાન્ય વેતનથી ચલાવતા હોય છે, ત્યારે હાલ તાજેતરમાં સરકાર દ્વારા અકસ્માતને લઈ નવો કાયદો બનાવ્યો છે, તેનો સખ્ત વિરોધ કરતું આવેદન પાઠવી એમ પણ જણાવ્યું કે આ કાળા કાયદાને વખોડી કાઢીએ છીએ અને સરકારને આ અંગે પૂર્ણ વિચારણા કરી આ ડ્રાઈવરો વિરોધી કાળો કાયદો કેન્દ્ર સરકાર પાછો ખેંચે તેવા સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવવામાં આવ્યો અને જો આ કાળો કાનૂન કેન્દ્ર સરકાર દ્વારા પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારા વાહનો મૂકી ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરીશું। સાથે ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓ અને તેમના ભરણપોષણની તમામ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। અબ્દુલ રજાક મંસૂરીની એક રિપોર્ટ। હાલ કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવરોના પેટ પર પાટો મારતો જે કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજ રોજ દાહોદ ટ્રક એસોસિએશનના ડ્રાઈવરો જે આપણા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કાયદામાં આ રીતનો ઉલ્લેખ છે કે જો ડ્રાઈવરથી અકસ્માત થાય તો એને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ અને જો અકસ્માત સમયે જે ડ્રાઈવર જેમની સાથે અકસ્માત થયું છે એ ભાઈને દવાખાને લઈને જાય તો 2 વર્ષની સજા અને 5 લાખનો દંડ। આ કાળો કાયદો ડ્રાઈવરોને પોસાય તેમ નથી। જો ડ્રાઈવરો પાસે ખરેખર આવા રૂપિયા હોય તો ડ્રાઈવરો ધંધો કરવા માટે જ કેમ જાય? આજે આ કાયદા અનુરૂપ જો ડ્રાઈવરો બેરોજગાર બની અને પોતાના ઘરે બેસી જશે તો એમના પરિવારને ભૂખે મરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। માટે આપના માધ્યમથી અને કલેક્ટર સાહેબને આવેદન આપી અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરકારે જે આ કાળો કાયદો કાઢ્યો છે એને તાત્કાલિક અસરથી એને રદ કરવામાં આવે અને નવી વિચારણા કરી ડ્રાઈવરોને પોસાય તે રીતનો કાયદો પસાર કરવામાં આવે એવી અમારી વિનંતી છે। અને જો સરકાર આ કાયદો તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવશે તો અમે ડ્રાઈવર એસોસિએશનના તમામ જે ડ્રાઈવરો છે, અમારા જે વાહનો છે એમને સાઈડમાં મૂકી ઉગ્ર આંદોલન કરીશું, ચક્કાજામ કરીશું અને જરૂર પડ્યો તો ઉગ્ર આંદોલન કરી અમારા પરિવારની જે ભરણ પોષણ છે એમની તમામ જવાબદારી આ કાયદા જો રદ કરવામાં નહીં આવે તો સરકારશ્રીની રહેશે।